છોટાઉદેપુર જિલ્લાના કોસિન્દ્રા ખાતે રાજપૂત સમાજનો 23મો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્યતા અને ધાર્મિક ભાવના સાથે યોજાયો, જેમાં 26 નવદંપતીઓએ વૈદિક વિધિ મુજબ નવા જીવનમાં પ્રવેશ કર્યો. વધતા લગ્ન ખર્ચ અને દેખાવડાની સ્પર્ધાના સમયમાં સામાજિક જવાબદારી અને સહકારનું અનોખું ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામે જોવા મળ્યું હતું. અહીં સ્થિત ભારતસિંહ સોલંકી સેવા ઉદ્યાન રાજપૂત સમાજની વાડી ખાતે રાજપૂત સમાજનો 23મો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્યતા અને ધાર્મિક ભાવનાથી યોજાયો, જેમાં 26 નવદંપતીઓએ વૈદિક વિધિ મુજબ નવા જીવનમાં પ્રવેશ કર્યો. સમૂહ લગ્ન માત્ર વિધિપૂરતું આયોજન ન રહી, પરંતુ સમાજમાં સમાનતા, સહયોગ અને સંસ્કાર જાળવવાનો સશક્ત સંદેશ આપતો કાર્યક્રમ સાબિત થયો. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર લગ્નનો આર્થિક બોજ ઘટાડવો, અનાવશ્યક ખર્ચને રોકવો અને પરંપરાગત રીતરિવાજોને સરળ રીતે જાળવી રાખવા જેવા હેતુઓ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય આયોજક અને વડોદરા શહેરની અગ્રણી દૂધ સંસ્થા બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકી રહ્યા હતા. કાર્યક્રમના કન્વીનર તરીકે ગોપાલ ચૌહાણે આયોજનની સંપૂર્ણ જવાબદારી સંભાળી હતી. રાજપૂત સમાજના વડીલો, યુવા સંગઠન અને સ્વયંસેવકોના સંયુક્ત પ્રયત્નોથી સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું. બોડેલી, સંખેડા, નસવાડી તેમજ આસપાસના તાલુકાઓ અને અન્ય જિલ્લાઓમાંથી આવેલા 26 દંપતીઓએ મંડપ હેઠળ મંગલાષ્ટક અને વેદમંત્રોની ગૂંજ વચ્ચે 7 ફેરા ફર્યા હતા. દરેક દંપતી માટે સમાજ દ્વારા આવશ્યક વ્યવસ્થા, આશીર્વાદ અને સન્માન સાથે વિધિ પૂર્ણ કરાવવામાં આવી હતી. સમગ્ર પરિસર આનંદ અને ઉત્સાહથી ઝળહળી ઉઠ્યું હતું, જ્યારે પરિવારો અને સગા સંબંધીઓએ નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી તથા પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા નવદંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા અને સમાજની આ પહેલને પ્રશંસનીય ગણાવવામાં આવી હતી. તેમણે સમાજમાં વ્યર્થ ખર્ચ ટાળીને સંસ્કારી અને સરળ લગ્ન કરવાની પરંપરાને પ્રોત્સાહન આપવાની વાત પણ કરી હતી. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર.